દાહોદની લીમખેડા કોર્ટે પોક્સોના આરોપીને 10 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આગવાસી ગામની સગીરા પર રાહુલ ભુરિયા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જુલાઈ 2022ની ઘટનામાં કોર્ટે આરોપીને સજા સંભળાવી છે. આરોપી રાહુલ ભુરિયાએ પીડિતાને મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ. તો આરોપી રાહુલ પીડિતાના ફોઈના દીકરા હોવાની માહિતી મળી રહી છે. રાણપુર તાલુકાના એક ગામની સગીરા કે જે એના ઘરે એકલી હતી, ત્યાં એનો સંબંધી રાહુલ ફતેસિંહ ના મોબાઈલ ચાર્જ કરવાના બહાને તેના ઘરમાં ઘૂસી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે દુષ્કર્મ કરી ગુનો કરતા તે મતલબની ફરિયાદ રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને જે કેસમાં તપાસ થઈ, ચાર્જશીટ થઈ જતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને 10 વર્ષની સાદી કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ અને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹2 લાખનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે.